સુરતના પૂણા પોલીસે સરદાર માર્કેટ નજીક આવેલી એક લોજમાં ગેરકાયદેસર રીતે પોશ ડોડાના પાવડરનું વેચાણ કરતા લોજ સંચાલકની ધરપકડ કરી છે. આરોપી ટ્રક ડ્રાઈવર અને શ્રમિકોને પાણીમાં ભેળવી આ માદક પદાર્થ વેચતો હતો. સુરતના પૂણા વિસ્તારમાં આવેલી સરદાર માર્કેટને અડીને સરદાર પેલેસના ત્રીજા માળે ટેરેસ પર આવેલી એક લોજમાં રેડ કરવામાં આવી હતી. આ લોજનો સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલ લોજમાં જ છૂટકમાં પોશ ડોડા પેપિસ્ટ્રોના પાવડરનું વેચાણ કરતો હોવાની બાતમી પૂણા પોલીસને મળી હતી. ત્રીજા માળે આવેલી લોજના અલગ અલગ રૂમમાં તલાશી લેવામાં આવી હતી. પલંગ નીચે મૂકેલી ઘરવખરી વચ્ચેથી 1 કિલોથી વધુનો પોશ ડોડાનો પાવડર મળી આવ્યો હતો, જેની કિંમત 6,000થી વધુ થાય છે. 15 દિવસ પહેલા આરોપી રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલા વતન રામનગર ગયો હતો અને ત્યાંથી અફીણનો વેપલો કરતા તારાચંદ ભગારામ બેનીવાલ પાસેથી આ અફીણનો જથ્થો લાવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષથી ખેમારામ લોજ ચલાવી રહ્યો હતો, જેમાં મોટા ભાગે રાજસ્થાની ડ્રાઈવર જમવા આવતા હતા. પોતે અફીણનો બંધાણી હોય અહીં જમવા આવતા અફીણના બંધાણી હોય તેવા ગ્રાહકને તે છૂટકમાં અફીણનું વેચાણ કરતો હતો. છેલ્લા 6 મહિનાથી તે આ ધંધો કરતો હોવાનું કબૂલ્યું હતું. હાલ પોલીસે તેની અટકાયત કરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.